બનાસકાંઠા જિલ્લામાં શહેર હોય કે હાઈવેના માર્ગો પર રખડતા ઢોરોનું ઝુંડ જોવા મળે છે અને આ રખડતા ઢોરોના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં અનેક માસૂમ લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થતા હોય છે। પરંતુ આ રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતને અટકાવવા માટે ડીસાના 2 યુવાનો આગળ આવ્યા છે અને રખડતા ઢોરોના ગળામાં રેડિયમ બેલ્ટ મારી એક અભિયાન શરૂ કર્યું છે। મારું નામ મુકેશભાઈ પારેગી, હું એક પ્રાઇવેટ વિહાન હોસ્પિટલમાં જોબ કરું છું। આપ જોઈ શકો છો ગુજરાતની અંદર આ જે રખડતા ઢોર છે, ગાયો છે, આખલાઓ છે, જેના કારણે રોજબરોજ એટલા બધા એક્સિડન્ટ થાય છે કે બજારમાં તમે દેખો કોઈ નાની બેન દીકરી કોઈ એક્ટિવા લઈને જતી હોય અને ગાયની હડફટના કારણે એક્સિડન્ટ થાય અને ઘાયલ થાય છે। હાઈવે ઉપર એટલા બધા બ્લેક કલરના આખલાઓ છે, ગાયો બેઠી હોય છે જે ઘણીવાર ડિમ્પર લાઇટ મારવા છતાં પણ નથી દેખાતી અને એના કારણે બી એક્સિડન્ટ થાય છે। અને એ એક્સિડન્ટના કારણે જો કોઈ બાઇક સવાર અથડાય તો બાઇક સવારનું મૃત્યુ પામે છે। એના સાથે જો એવી ગાય કે એવા આખલા સાથે જો મોટી ટ્રક કે કોઈ જીપ કે કોઈ ગાડી અથડાય તો ગાયનું મૃત્યુ પામતું હોય છે। તો તમે જોઈ શકો ગુજરાતની અંદર આવા એ અસંખ્ય એક્સિડન્ટ થાય છે। રોજબરોજ આપણને એવી 2-4 ઘટનાઓ જોવા મળતી જ હોય છે કે અહીંયા આજે આ ગાયના કારણે મૃત્યુ થયું, આ ગાય આજે ઘાયલ થઈ ગઈ, આ ગાયના કારણે આવું થઈ ગયું। તો અમે એક દિવસ હું અને મારો સાથી મિત્ર મારા મેડિકલમાં જોબ કરે છે વિરમભાઈ દેસાઈ, મારા નાનો ભાઈ છે મહેશભાઈ, મારા મિત્ર છે નગરપાલિકામાં જોબ કરે છે, બંને મિત્રો અમે બધા મિત્રોએ ભેગા થઈને એક દિવસ અમને બેઠા હતા અને વિચાર આવ્યો કે ભાઈ આવા એક્સિડન્ટ થાય છે, આપણે આના માટે શું કરવું જોઈએ। તો મારો એક બચપનનો મિત્ર છે મારા ગામની અંદર, એ આવી રીતે રેડિયમ પટ્ટા બાંધવાનું એણે અભિયાન શરૂ કર્યું હતું। તો મને બી વિચાર આવ્યો કે હું બી ડીસાની અંદર આવી અસંખ્ય ડીસાની અંદર લગભગ અમે આ મુહિમ ચાલુ કરવાની શરૂઆત કરી અને પહેલાં એક ખાલી વિચાર ધારણ કરી પણ અમે બાઇક લઈને નીકળ્યા હતા કે ગાયો કેટલી રખડે છે, રાતના ટાઈમે અમે ખાલી નીકળ્યા તો અમને અનુમાનથી એવું લાગ્યું કે 500 થી 700 ગાયો તો ખાલી બજારમાં રખડી રહી છે, હાઈવે ઉપર તો છે એવી। તો અમે એવો વિચાર રજૂ કર્યો અને અમારા મિત્રજના કોન્ટેક્ટથી અમને ગાંધીનગરથી નયનભાઈ જોશી છે એમને અમને આરે રેડિયમ પટ્ટા આપવાનું કીધું કે તમે ગાયો માટે સેવા કરશો તો તમારે જેટલા પણ બેલ્ટ જોઈશે એનો ટોટલ ખર્ચો હું આપીશ, તમે તમારો જે ખર્ચો થતો હોય એ ગાયો માટે। એટલે અમે વિચાર કર્યો કે એ અમને રેડિયમ પટ્ટા પ્રોવાઈડ કરે છે જે પણ ખર્ચો, તો અમે પણ સહભાગી બની અને અમારા મિત્ર દ્વારા અમે બંને શરૂઆત કરી હતી રેડિયમ પટ્ટા બાંધવાની। અમે અત્યાર સુધીમાં 200 બેલ્ટ લાવ્યા છે, 200 બેલ્ટમાંથી 100 બેલ્ટ જેવા તો અમે બાંધી દીધા છે બજારમાં। અને બીજું અમારે એ ઈચ્છા છે કે અમે આ બેલ્ટ જે બાંધવાની શરૂઆત કરી છે, મુહિમ કરી છે, અમારી સાથે આ બધી વિડીયો અને ક્લિપો જોઈને લોકો પણ સહભાગી બનવા તૈયાર થઈ રહ્યા છે। લોકો પણ અમને કોલ મેસેજ કરે છે કે તમે ખૂબ કાર્ય સારું કરી રહ્યા છો, આવું કાર્ય કરતા રહ્યો, અમારી કંઈ જરૂર પડે તો કે સહકાર મળે છે। તો મારો એક સંદેશ છે, અમે જે રેડિયમ પટ્ટા બાંધી રહ્યા છે એ લગભગ આપણે બજારની અંદર 70 થી 80% ગાયો ઘરાવ ગાયો છે। તો એ રેડિયમ પટ્ટા તમારી ગાયો ભલે તમે છૂટી મૂકી દેતા હોય પણ આ રેડિયમ પટ્ટા તમને ઘરે ગાય આવે, જ્યારે તમારી ગાય તમારા પરત ઘરે આવતી હોય છે તો રેડિયમ પટ્ટા ખોલવા નહીં અને તમારે આજુબાજુ કોઈ ખોલતું હોય તો એને પણ હાથ જોડીને વિનંતી કે કોઈને ખોલવા દેશો નહીં અને થોડોક અમને સાથ સહકાર આપશો। અને ભવિષ્યમાં અમે આ અભિયાન ચાલુ રાખીશું